અત્યારના સમાચાર પર વિગતવાર નજર કરીએ તો આજના યુગમાં લોકોમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતતા વધી છે, ત્યારે અમદાવાદ ખાતે ફૂડ એન્ડ ફિટનેસ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. આજનો યુગ ફાસ્ટ ફૂડનો યુગ બની ગયો છે. કોઈ પણ નાગરિક હોય પરંતુ તેમને બહારના જમવામાં જે મજા અને ટેસ્ટ આવે છે તે ઘરના જમવામાં આવતી નથી. આ જ કારણ છે કે ફાસ્ટ ફૂડ જમનારાનું પ્રમાણ મોટી સંખ્યામાં વધારે હોય છે અને આ જ કારણે મેદસ્વીતાનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. માત્ર ફૂડ જ નહીં, સાથે સાથે ફિટનેસ પણ અનિવાર્ય બની ગયું છે. હેલ્ધી ફૂડ ખાઈને તંદુરસ્તી સાથે સાથે ફિટનેસ પ્રત્યે પણ લોકો ખૂબ જ જાગૃત બન્યા છે. આજની પુરુષ સમવડી મહિલાઓ પણ જે રીતે હેલ્ધી ફૂડ પોતાના પરિવારને જમાડીને પરિવારની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે, ત્યારે ફૂડ એન્ડ ફિટનેસ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી પોતાની ફિટનેસ માટેનું ધ્યાન પણ રાખવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી. આજે અમે એક ક્લબ શરૂ કરી રહ્યા છે, એનું નામ છે ફૂડ એન્ડ ફિટનેસ. ફૂડ એન્ડ ફિટનેસમાં અમે આખા વર્ષ દરમિયાન જુદા જુદા પ્રોગ્રામ આપીશું કે જેમાં કુકિંગ તો ખરું જ, પણ કેવું કુકિંગ? હેલ્ધી કુકિંગ વિથ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ, વિથ હેલ્ધી પ્રોસેસ. ટેસ્ટ તો હશે જ, નહીં તો બચ્ચાઓ ખાય જ કેવી રીતે? સો હેલ્ધી કુકિંગની સાથે સાથે અમે લોકો ફિટનેસ માટેના જે એક્સપર્ટ્સ છે એ લોકોને ઇન્વાઇટ કરીશું, લાઈક ડૉક્ટર, ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, નેચરોપેથ, આયુર્વેદા, હોલિસ્ટિક થેરાપી, ઓલ ધીસ બ્રાન્ચીસ. મને ખબર છે કે દરેક બ્રાન્ચીસમાં કંઈક ને કંઈક વસ્તુ એવી છે કે જે એડોપ્ટ કરવા જેવી છે. હું હંમેશા લોકોને કહું છું કે કોઈ પણ વાત હોય, કોઈ પણ સેશન હોય, કોઈ પણ વ્યક્તિનું કોઈ સ્પીકર હોય, તો એના સેશનમાંથી એક ટીપ પણ લેશો ને તે લાઈફ ટાઈમ તમને વેલ્યુ એડિશન આપશે. સો આ ફૂડ એન્ડ ફિટનેસમાં અમે વી આર ગોઈંગ ટુ એડ વેલ્યુ ટુ ધ કિચન ઓફ ઓલ હાઉસવાઇફ્સ એન્ડ ધેરબાય ફોર ધ નેક્સ્ટ જનરેશન ઓલ્સો. ફૂડ એન્ડ ફિટનેસ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે અમે આપના ખોરાક અને સ્વાસ્થ્ય સંબંધી વાત કરવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે આ ફૂડ એન્ડ ફિટનેસ સાથે પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકીએ અને સાથે સાથે પોતાના પરિવારની તંદુરસ્તી પણ જાળવી શકીએ છીએ. સાચા અર્થમાં જે રીતે ક્લબના તમામ સભ્યોને સાથે રાખીને બંને મહિલાઓ દ્વારા તેમના સામાજિક આર્થિક ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાનું સુંદર કાર્ય કરાય છે, તે પ્રશંસાને પાત્ર છે. तो आज जो मैं दिखाने वाली हूँ वो बेसिकली डिटॉक्स के बारे में है और मैं प्री मिक्सेस पाउडर के बारे में बताने वाली हूँ. और ये इसलिए इतना ज़रूरी है क्योंकि लोगों की जो लाइफस्टाइल है वो बहुत ही चेंज हो चुकी है. और यहाँ पे हिना बहन ने जो मुझे आज इनवाइट किया है उसके लिए आई एम वेरी वेरी थैंकफुल कि उन्होंने मुझे ये अपॉर्चुनिटी दी कि आज मैं फ़र्स्ट टाइम अपने प्री मिक्सेस पाउडर्स के साथ आप अपनी लाइफस्टाइल के अंदर कैसे डिटॉक्स कर सकते हो. यहाँ आके मुझे बहुत ही अच्छा लगा. इतना ओवरवेलमिंग रिस्पॉन्स है और एंथुजियाज्म है कि आई एम रियली वेरी ग्लैड कि यहाँ पे आके मुझे बेहद बहुत खुशी हुई है आज. हाँ, सो जो लोग घर पे रहते हैं और बेसिकली खाने पीने में थोड़ा सा उनका ध्यान कुकिंग में है लेकिन उसको बॉडी को डिटॉक्सिफाई कैसे करना चाहिए, उनके लिए एक्सरसाइज बहुत ज़रूरी है. और आज जो मैं स्किल्स बताने वाली हूँ कि आप घर में आपके रेगुलर मसालों के साथ आप क्या क्या कर सकते हैं, उसमें कितना पावर है, वो आज एक्चुअली मैं दर्शाने वाली हूँ. આજની મહિલાઓ સાથે સફળતાપૂર્વક સંકલન સાધીને જે રીતે આ ક્લબને ચલાવવામાં આવે છે અને આવા સુંદર કાર્યક્રમો આપવામાં આવે છે, ત્યારે દરેક ક્લબનો સભ્ય આભાર વ્યક્ત કરતો નજરે પડે છે. ક્લબની તમામ મહિલાઓ જે રીતે એકબીજા માટે સન્માન રાખે છે, ધ્યાન રાખે છે, ત્યારે એમ થાય છે કે સલામ છે આ બહેનોને અને સલામ છે આ ક્લબને. આજે એટલું જ કહીશ કે ફૂડ એન્ડ ફિટનેસ લોન્ચ થઈ રહી છે એટલે હું બહુ જ ખુશ છું. પ્લસ આ ફૂડ એન્ડ ફિટનેસ ક્લબ લોન્ચિંગ એ ઓનલી ડૉક્ટર શેફ પણ કહી શકાય અને વન એન્ડ ઓનલી સેલિબ્રિટી શેફ મિસિસ હિના ગૌતમ કરી શકે કે જે અલગ અલગ સેશન સાથે શેફ એટ હોમ પણ લઈને આવે છે, ખૂબ જ નવા નવા કન્સેપ્ટ સાથે. અને ખાસ કરીને ઇન્ડિયન સ્પાઇસીસ કેટલા ઇમ્પોર્ટન્સ છે એની બધી જ જાણકારી, બધું જ નોલેજ અહીંયા મળશે. પ્લસ વુમન એમ્પાવરમેન્ટ જે કહી શકીએ કે શેફ એટ હોમ એટલે એવું નહીં કે ઓનલી મિસિસ હિના ગૌતમ એમાં જોડાયેલા છે, પણ એવા ઘણા બધા લેડીઝને એમણે પ્લેટફોર્મ આપેલું છે કે આમાં જો મારી રેસીપી હોય ને એ ફિલિંગ મને કેવી આવે ને હું જ જાણું, એવી જ રીતે અહીંયા આવેલા બધા જ લેડીઝ છે. કેમેરામેન ધ્રુવેલ ચૌહાણ સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.